નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌપ્રથમ વખત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભારતની ભૂમિ એક સુંદર પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન સાથેનું નવું અભિયાન હાથ ધરીને આગળ વધી રહી છે, ત્યારે વિશ્વની પ્રથમ અને એકમાત્ર એવી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં કુલપતિ ડોક્ટર સી.કે. ટીમ્બડિયાએ પ્રથમ વખત ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ મંગલ પ્રસંગે કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનો તમામ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાનના વિશ્વવિદ્યાલયના પરિસરમાં ગૌપૂજન, વૃક્ષારોપણ સાથે ઉર્જાથી પ્રેરણારૂપ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, હાલોલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.